ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ભારે વરસાદ અને ઢાઢર નદીના પૂરથી કિનારાના ગામોમાં ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડી છે। પુરસા, કાંકરિયા, માનસકપુરા, કોબલા, મંજુલા અને જુનાવાડિયા સહિતના ગામોમાં કપાસ, તુવેર, શાકભાજી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈને સંપૂર્ણ બળી ગયા છે। ખેડૂતોએ ખેતી માટે લીધેલું કર્જ હવે ચૂકવી શકવાનું મુશ્કેલ બન્યું છે, જેના કારણે તેઓ આર્થિક અને માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે। ઢાઢર નદીની સપાટી 99 ફૂટે પહોંચતા આખા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ ખેડૂતોને સરકાર તરફથી વળતર અને સહાયની તાત્કાલિક અપેક્ષા કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના ખેડૂતો ઉપર કહી શકાય છે કે હબ ફાટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ગયા વર્ષે પણ અહીંયા આગળ ઢાઢર નદીમાં જે પૂર આવ્યા હતા ત્યાં આગળ ખેડૂત પુત્રોને લાખો કરોડો રૂપિયાનું ખેતીનું નુકસાન ભોગવવું પડ્યું હતું। જ્યારે આ વર્ષે પણ એવી પરિસ્થિતિ હતી કે નદી કિનારાના જે ગામો છે ત્યાં આગળ ઢાઢર નદીએ કહેર વરસાવ્યો હતો, જેમાં માણસ ફૂટ જે કપાસ હતો તે કપાસ સમગ્ર બળીને ખાક થઈ ગયો છે। આજે આપણી પાછળ જે બધા ખેતરો છે તે આપણે કેમેરામાં જોઈ શકીએ છીએ કે તમામ ખેતરો આજે ખૂબ જ જેની અંદર કપાસને જે નદીનો પ્રવાહ આવે છે તેની અંદર બધો વહી ગયો હતો। આમોદ તાલુકાના ઢાઢર નદીના કિનારાના ખેડૂતો ઉપર કુદરતનો કહેર વરસ્યો હતો, જ્યાં ઢાઢર નદીના પૂરે ખેડૂતોની જે મહેનત છે તે તમામ પાણીમાં ફેરવી દીધી હતી। ખેતરોમાં પાણી, ઘરોમાં ચિંતાનો વિષય બન્યો હતો, જેમાં ખેડૂતોના ભારે કહી શકાય કે નુકસાન થયું હતું। જેવામાં વરસાદ અને પૂરથી કપાસ, તુવેરનો પાક સમગ્ર બરબાદ થઈ ગયો હતો। જ્યારે ખેડૂતો પણ નિરાશ થયા હતા। આજે વરસાદ પડ્યો, સાથે સાથે ઢાઢર નદીમાં જે પૂર આવ્યું, જેને લઈને ખેડૂતો ખૂબ જ નિરાશ જોવા મળ્યા હતા। કુદરત સામે ખેડૂત લાચાર બન્યો હતો। દેવાના ભાર સાથે પરિવારનું ગુજરાન ચલાવવું ખેડૂત માટે અત્યારે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે। જેવાની અંદર આપણે આ જોયું છે કે જે આ કપાસ સમગ્ર જે અત્યારે બળીને જે કાળો પડી ગયો છે, જે માણસ ફૂટ જે તૈયાર પાક હતો તે તૈયાર પાક અત્યારે અહીંયા આગળ તે તમામ પાક અહીંયા આગળ સુકાઈ ગયો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે। અત્યારે આપણે જોઈએ છે કે આ જે આમોદ જે નગર છે તેની આસપાસના જે ખેડૂતો છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા। આજથી 2 દિવસ પહેલા 6 થી 7 દિવસ સુધી આ ખેતરોની અંદર પાણી ભરાયું હતું, જેને લઈને આ માણસ ફૂટ જેવા કપાસ હતા તે કપાસ આજે બળીને જે ખાક થઈ ગયા છે, તે તમામ કપાસ કાળો પડી ગયો છે। જ્યારે વધુમાં આ બાબતે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને તાત્કાલિક ગાંધીનગર મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કૃષિ મંત્રીને લેટર લખી અને મૌખિક રજૂઆત પણ કરી હતી કે જે ખેડૂતોને નુકસાન થયું છે તે લોકોને